નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર 17 ટિફિન. સર્જક છે પ્રેમજી પટેલ. હવે ટિફિન આપણે બધાએ જોયેલું છે, બરાબર, પણ આ ટિફિન જે શીર્ષક આપ્યું છે એનો ગૂઢ અર્થ છે જે પ્રેમજી પટેલે આ લઘુકથામાં આપ્યો છે તે. હવે લઘુકથાનો મતલબ શું? એક અલગ પ્રકારનું સાહિત્ય સ્વરૂપ છે. લઘુ એટલે નાનું, બરાબર, જે થોડામાં ઘણું કહી જાય એને કહેવાય લઘુકથા. આમ નવલકથા હોય એ સૌથી મોટી હોય, એના પછી નવલિકા આવે, પછી નવલકથા ખંડ આવે, પછી એના પછી આત્મકથા આવે, અને આ ગદ્ય સાહિત્યનું સૌથી ટૂંકું સ્વરૂપ, બરાબર, એ લઘુકથા. ટૂંકી વાર્તા નાનું સાહિત્ય સ્વરૂપ ના કહી શકાય, કારણ કે એ પણ 4-5 પેજની તો હોય, પણ લઘુકથા તો ગણીને માંડ અડધા પેજની હોય. આ તમે જોશો તો આની અંદર દેખાશે. હવે આપણે સર્જક પરિચય મેળવીએ. પ્રેમજી પટેલ. પ્રેમજી સોમાભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના તાલોદના ખેરવાલના વતની હતા. તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. 53મી બારી, અમૃત વર્ષ, સ્પર્શમણી, અવેર, કીડીકથા તેમના લઘુકથા સંગ્રહો છે. 14 લોક, લોકજણસ, અમીલોક તેમનું સંપાદિત લોક સાહિત્ય છે. મંકોડાની મુસાફરી, નવતર બાળ વાર્તાઓ તેમનું બાળ સાહિત્ય છે. ગુજરાતી જીવન કથાઓ વિવેચના તરફ, ગુજરાતી આત્મકથાઓ તેમના વિવેચન ગ્રંથો છે. આ લઘુકથામાં એક માર્મિક ઘટના વર્ણવવામાં આવી છે. નાના અને સાદા વાક્યોથી અમથીમાની પશુ પ્રેમ અને પરોપકાર વૃત્તિનું ઉત્તમ આલેખન થયું છે. જમણવાર પ્રસંગે પ્રૌઢો માટે ટિફિન આવવાનું છે, છતાં અમથીમાં રોટલા ઘડતા દેખાય છે. તેથી લેખક અકળાય છે, પરંતુ અમથીમાં જુદી રીતે વિચારે છે. ગાય અને કૂતરી શું ખાશે? લઘુકથાનો વળાંક ત્યાં છે કે 36 કુટુંબે એકલવાયુ જીવન જીવતા અમથીમાં માટે તો આ પશુઓ જ તેમના પોતિકા છે, કુટુંબી હતા. એક જ પ્રસંગમાં મનુષ્યના સંબંધો સચોટ રીતે પ્રગટ થાય છે, તે આ લઘુકથાની વિશેષતા છે. હવે જો આપણા પાઠનું મુખ્ય કેરેક્ટર છે અમથીમાં, એ એકલવાયુ જીવન જીવી રહ્યા છે. હવે આમાં તમને નવાઈ લાગશે કે તમે અત્યારે તો આ જોયું નથી, પણ આજથી હજુ પણ ઘણા ગામડામાં છે આવું કે ભાઈ કોઈના ઘરે પ્રસંગ હોય તો અમુક વૃદ્ધ વ્યક્તિઓ છે ને કે સારી રીતે અશક્ત હોય, એટલે હાજરી ના આપી શકે, તો એમના માટે શું હોય કે ઘરે ટિફિન પહોંચતું થઈ જાય. જે જમણવારમાં જમવાનું હોય એ જ વસ્તુ એમના ઘરે પહોંચતી થઈ જાય. હવે તો કેટરિંગ ને બધું ચાલુ થઈ ગયું છે એટલે બધા રિવાજ બંધ થઈ ગયા. બાકી પહેલા તો કેવું હતું કે ગામમાં જ રસોડું થાય, સીધું કરિયાણું જાતે લાવ્યા હોઈએ, પછી રસોઈને જાતે જ આપણે બનાવડાવીએ, એટલે આપણે મન મરજી મુજબ આપણે એ રીતે વેચી શકીએ. અત્યારે તો તરત થાળીના ભાવ ગણી જાય કે ભાઈ 400 રૂપિયાથી સ્ટાર્ટ થઈને 4000, 5000, 6000, XYZ ગમે તે કિંમત સુધી પહોંચતી હોય. અને મોંઘવારીના હિસાબે આજના જમાનામાં પણ એવું હોય કે ઘણા એવું વિચારતા ચલો ના આયા, આપણે 500 રૂપિયા થાળીને રાખ્યા હતા, એ બચી ગયા. પણ ગામડામાં આવી વૃત્તિ હજુ નથી. હજુ પણ ત્યાં જમણવાર થાય છે, બધા સાથે મળીને કામ કરે છે, બરાબર. એટલે આ તમને એટલા માટે કીધું કે તમને થોડોક અંદાજો આવે, ને તો તમને એમ થાય ટિફિન એટલે શું, બરાબર, અને આ કેમ મોકલવાનું હશે, તો આ એ ભૂમિકા તમને મળી રહે એના માટે તમને આ કીધી. હવે આપણે જોઈએ આગળ, પાઠની શરૂઆત કરીએ. ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા સાદ કર્યો. સાદ કર્યો એટલે અવાજ કર્યો. લેખક હતા એ ટિફિન લઈને ગયા અને બૂમ પાડી, અમથીમાં, એ અમથીમાં, બરાબર, બૂમ પાડી. આય ભાઈ. હવે જો આ બધા તળપદા શબ્દો છે. આવ ભાઈ કહીએ આપણે, અહીંયા છે આય ભાઈ, બરાબર. આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષામાં તળપદા શબ્દો પણ એક વિશિષ્ટ પ્રદેશની લાક્ષણિકતાઓ દર્શાવતા હોય છે. પ્રદેશ પ્રમાણે તળપદા શબ્દો જુદા હોય. ધીમો અવાજ ડાબી તરફથી આવતો જણાયો. ત્યાં ગયો તો રોટલા ઘડવાનું ચાલે, ટપ ટપ ટપ. જે તમારા મમ્મીને રોટલા ઘડતા જોયા હશે તો જોયું હશે કે હાથમાં, 2 હાથમાં લઈને આમ કરીને એને ટપારવો પડે એટલે અવાજ આવે ટપ ટપ. આ ડોશી તો ખરા છે. કહીને ગયો તો કે હું તમને જાતે આવીને ટિફિન. હવે જો અહીંયા અટકી ગયા, બરાબર. આનો વિલોપ ચિહ્ન કહેવાય, બરાબર. આગળનું શું છે સૂચિત કરતા નથી, પણ આપણે જાતે સમજીએ કે લેખક એવું કહે છે કે હું તમને ટિફિન આપી દઈશ, બરાબર. પણ અહીંયા અટકી ગયા. એ વિશિષ્ટ ભાવ પ્રયોગ જ્યારે લેખક દર્શાવવા માંગે
પાઠની અંદર ત્યારે આનો ઉપયોગ કરતા હોય છે. પછી જો લખ્યું છે જમણવારની ગમે તેટલી ધમાલ હશે પણ જો અહીંયા પણ પછી અટકી ગયા એટલે આનું આગળનું વાક્ય એવું હોય છે કે પણ હું તમને આવીને આપી દઈશ. બરાબર, એટલે લેખક અટકી જાય છે. એ વાસ્તવમાં દર્શાવવા માંગે છે કે કઈક વસ્તુનો જે ભાવ રહેલો છે બરાબર યોગ્ય રીતે રજૂ કરવું હોય ને ત્યારે આ વાક્ય અડધું મૂકવામાં આવે. સાદી ભાષામાં કે તમને ઘરે મમ્મી કંઈક કહે કે જો આ કામ બરાબર કરજે નહીતર બાકીનું વાક્ય અધ્યાહાર રહી જાય છે. પણ આપણને ખબર પડી જાય કે નહીતર મને સજા મળશે. એ ઘણીવાર શું હોય કે વાક્ય અપૂર્ણ બોલાય પણ એનો અર્થ આપણને પૂરેપૂરો મળી જાય ને અર્થ આપણને ચોટદાર થઈ જાય, એકદમ ગહન અર્થ થઈ જાય. એક દિવસ પૂરતા તો ધુમાડાથી બચે પણ અમથીમાં જેનું નામ. બરાબર, આજથી 40-50 વર્ષ પહેલાની વસ્તુ અંદર બતાવેલી છે. એટલે ચૂલાની અંદર એ વખત તો ગામમાં બધું ગેસ ને બધું નહોતું પહોંચ્યું એટલે ચૂલાનો ઉપયોગ વધારે થતો. એટલે કે અમથીમાં કે ધુમાડાથી બચે એટલે ધુમાડો ખાવો ના પડે. મેં કહ્યું ખરું માજી, કહ્યું તું ખરું કે ટિફિન, જો પાછું અટકી ગયા, મેં આગળ વાત કરી એમ કે હું ટિફિન આપી જઈશ. હા તે સારું કર્યું. જો અમથીમાં પાછા શું કહે છે, સારું કર્યું તું ટિફિન આપી ગયો. હવે લેખક મૂંઝાશે કે એક બાજુ રોટલા બનાવે એક બાજુ અમથીમાને ખબર છે કે હું ટિફિન આપવા આવવાનું છે તો આ કેમ સારું કર્યું કહે છે. ત્યાં રોટલાનું વૈતરું શું કામ? લેખકના મનમાં જે પ્રશ્ન હતો એ પૂછી લીધો. વૈતરું એટલે નકામી મજૂરી. ત્યાં તમે રોટલો કેમ કરી રહ્યા છો? વૈતરું એટલે ખોટું, હું આપી જ જવાનો છું, તમે ખાવાના જ છો તો પછી આનું શું કામ? તેમણે મારી તરફ જોઈને હળવાશથી કહે, જો હળવાશથી કહ્યું આપણા પાઠનું ટર્નિંગ પોઈન્ટ. બરાબર, એ આવી આખું જે સેન્ટેન્સ કરું એ રહ્યું. હું ધરાઈ જાઉં, હું એટલે હું. બરાબર, તળપદી શબ્દમાં ભાષા બોલી રહ્યા છે. પણ આ સામે બેઠી કાળવી અને ગોરવી હમણાં આવશે તે બંનેને શું જવાબ આપવાનો? હવે કાળવી અને ગૌરવી, આ કાળવી છે ને એ કૂતરી છે, કૂતરું છે. બરાબર, અને આ જે ગોરવી છે ને એ ગાય છે. બંનેની વાત થઈ રહી છે. હમણાં એ બંનેને શું જવાબ આપવાનો? લેખક પ્રાણી હોય એ ઓછું બોલે. બરાબર, અહીંયા પ્રાણી પ્રત્યે થોડીક મમતા બતાવી છે. માજીનો ઈશારો ક્ષણિક વિત્યા બાદ સમજાયો. લેખકને થોડીક વાર પછી ખબર પડી કે કાળી કૂતરી અને ગોરી ગાયની વાત કરે છે. બરાબર, ગામમાં પશુઓનો પણ નામ આપેલા હોય એ શું દર્શાવે છે કે એની સાથે પણ પશુઓ જેવો વ્યવહાર થતો નથી. હવે ગામમાં બધા કૂતરા રાખતા. બરાબર, દરેક ઘરના આંગણે કૂતરું હોય. હવે આ કૂતરું છે ને આજના આપણા શહેરી સમાજમાં આપણે ચોકીદાર રાખીએ છીએ. આ કૂતરા હોય ને એ માલિકની ગેરહાજરીમાં પણ રક્ષણ કરે. કોઈ અજાણ્યું આવે તો ભસે, કોઈ અજાણ્યું દેખાય તો એની પાછળ દોડે. બરાબર, એટલે એક જાતના રક્ષા કરે ઘરની. એટલે બધા ગાયો અને કૂતરાઓ એટલે સવિશેષ રાખતા બધા. અટકીને આગળ કહે, બે જીવ નિહાકા નાખે તો મારું ખાધેલું એ. બરાબર, હવે દાખલા કે તું તો મારા માટે ટિફિન લઈને આવતો રહ્યો પણ હવે કાળવી ગોરવી આવે તો મારે એમને રોટલો આપવાનો હોય ખાવા માટે, તો ખાવા ના મળે તો એ બે જતા રહે. એટલે મેં મારું ખાવાનું નથી બનાવ્યું. કોના માટે ખાવાનું બનાવ્યું છે? પ્રાણી માટે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રાણી માટે પ્રેમ છે. ડોશી જાણે પોતાના કુટુંબીજનોની વાત કરતા હોય એમ બોલ્યા. હવે જો અહીંયા કુટુંબીજનો કેમ લખ્યું છે? આખો પાઠ આપણે વાંચીશું તો ખબર પડશે કે અમથીમાના છોકરા કે હાથ એ કોઈનો ઉલ્લેખ છે નહીં. એટલે ઇન શોર્ટ આ પ્રાણીઓ એમના માટે કુટુંબીજન છે કે ભાઈ રેગ્યુલર આવે છે તો ખરા સાર સંભાળ લેવા માટે. અને બીજું કે આની અંદર એક આપણી ભારતીય સંસ્કૃતિ પણ છે કે આપણી સંસ્કૃતિ એવું કહે છે કે જમ્યા પહેલા 4 કોળિયા અલગ કરવા. કેટલા કોળિયા? 4. તો કે પહેલો કોળિયો ગાય માટે હોય, બીજો કૂતરા માટે હોય, ત્રીજો અગ્નિદેવને આપણે સમર્પિત કરીએ અને ચોથા આપણો જે ઈષ્ટદેવ એને ધરાવીએ. બરાબર, એટલે આ એક જાતની આપણી ભારતીય સંસ્કૃતિ હતી કે વેચીને ખાવું, અતિથિ દેવો ભવ આપણે કહેતા હતા કે કોઈ આંગણે આવેલો આપણે ભૂખ્યો ના જવો જોઈએ. અને કોઈ આશ્રિત એટલે કોઈ આપણી જોડે આવી ગયું છે આપણે એને ઓળખતા નથી પણ આપણા આંગણેથી પાછું જવું જોઈએ નહીં. હજુ પણ ઘણા ગામડાઓમાં સંસ્કૃતિ સચવાયેલી છે, અમુક ઘરોની અંદર હજુ પણ સચવાયેલી છે. એટલે અહીંયા આગળ આપણી લઘુકથા અટકે છે અને આ લઘુકથાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અમથીમાનો પ્રાણી પ્રેમ પ્રગટ થયો છે. તો અહીંયા આગળ આપણો પાઠ પૂરો થાય છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ભવિષ્યમાં પણ તમને મારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ધન્યવાદ.